નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે ગામડાઓમાં પણ જોવા મળી રહી છે। તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામમાં અશ્વિન નદીના પાણી ફરી વળતા ગામોના નીચાણવાળો વિસ્તાર જળબંબાકાર બન્યો છે। પ્રાથમિક શાળા અને રહેણાંક મકાનો પાણીમાં ઘેરાઈ જતા ગ્રામજનોએ સરકાર પાસે વળતર અને કાયમી ઉકેલની માંગ કરી છે। હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહી મુજબ ગત મોડી રાતથી જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓમાં પાણીની આવક સતત વધી રહી છે। તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામમાં અશ્વિન નદીના પાણી ફરી વળતા ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા તેમજ અનેક રહેણાંક મકાનો પાણીથી ઘેરાઈ ગયા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરીના સામાનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં આજ દિન સુધી કાયમી ઉકેલ આવ્યો નથી। તેથી સરકારે વરસાદી પાણીની સમસ્યાનું સ્થાયી નિરાકરણ લાવવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। આજ રોજ સુરજીપુરા ગામમાં પાણી ઠેઠ અંદર ગામમાં ભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો, આ પાણી છે ગામની અંદર, એટલે સામે પેલું ઘર છે, એ ઘરમાં પણ પાણી આવી ગયું છે। એટલે સરકારશ્રીને મારે એ જ કહેવું છે કે આટલું બધું થાય છે, અમારા જે સ્કૂલની આજુબાજુ સ્કૂલ પણ ડૂબાઈ ગઈ છે, તો અમારા છોકરા ભણશે ક્યાં? એટલે સંરક્ષણ દિવાલ મૂકો। પ્લસ શું છે, જેને પણ નુકસાન થયું હોય, સામે ઘરવાળા છે, જુઓ પેલી બાજુ, એ અંદર પાણી આવી ગયું છે એમના ઘરોમાં। તો કંઈ પણ નુકસાન થશે તો એને જે પણ માનવ વેતન હોય તે આપો, એવી અમારા સરકારશ્રીને એક રિક્વેસ્ટ છે। અને આગળ પાછળ આ ગામ આગળ પાછળ પણ ઘેરાઈ ગયું છે। તમે પેલી બાજુથી પણ જુઓ, સાવલી બાજુથી, ત્યાં પણ પાણી ફૂલ નદીની પેટ જાય છે, એટલે અહીં પણ ફૂલ પાણી જાય છે। એટલે મારે એ જ કહેવું છે કે કંઈ પણ આયોજન કરવું જોઈએ સરકારશ્રીને, અને જે પણ બજેટ હોય એ સુરજીપુરા ગામમાં આપવું જોઈએ। જય જોહાર, જય આદિવાસી।